નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ અમદાવાદ વતી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 મનોવિજ્ઞાન પાઠ 2 અભ્યાસ પદ્ધતિ. તેની અંદર આપણે ગઈ વખતે પ્રયોગ પદ્ધતિ વિશે ચર્ચા કરતા હતા અને એની અંદર પરિવર્ત્યો વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો પરિવર્ત્યો શું છે? તો પરિવર્ત્ય એટલે એવી પરિસ્થિતિ, પરિબળ કે ઘટના જેમાં પરિવર્તન થઈ શકે. પરિવર્ત્ય એટલે પરિવર્તન, એવી પરિસ્થિતિ કે ઘટના જેમાં પરિવર્તન કરી શકાય છે. પ્રત્યેક પ્રયોગ શરૂ કરતા પહેલા પ્રયોગકર્તા છે એ જે તે પરિસ્થિતિ પ્રયોગકર્તા જે તે પ્રયોગનું સમગ્ર પ્રયોગ કાર્ય કેવી રીતે કરવાનું છે એનું આયોજન કરે છે અને એમાં પરિવર્ત્યો ખૂબ જ મહત્વના જવાબદાર હોય છે. પરિવર્ત્યોનું પ્રયોગમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે સમગ્ર પ્રયોગમાં જો પરિવર્ત્ય યોગ્ય રીતે સંચાલન ન થયું હોય તો તે પ્રયોગમાં પરિણામો દૂષિત થાય છે. એટલે પ્રયોગની અંદર પરિવર્ત્યો છે એ ખૂબ જ જવાબદાર જોવા મળે છે. આવા અહીંયા કુલ 3 પરિવર્ત્યો છે: સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને ત્રીજું છે નિયંત્રિત પરિવર્ત્ય. જેની અંદર પહેલું છે સ્વતંત્ર પરિવર્ત્ય. સ્વતંત્ર પરિવર્ત્ય કોને કહે છે? પ્રયોગમાં જેની અસર તપાસવાની છે. આપણે શું કરવાનું છે? પ્રયોગની અંદર જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જરૂર મુજબ જેમાં ફેરફાર કરી શકે છે એને સ્વતંત્ર પરિવર્ત્ય કહે છે. જેની અંદર પ્રયોગ કરતા પોતાની મરજી મુજબ ફેરફાર કરી શકે એને સ્વતંત્ર પરિવર્ત્ય કહે છે. તો ફરી એકવાર કે પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જરૂર મુજબ એમાં ફેરફાર કરી શકે એને આપણે સ્વતંત્ર પરિવર્ત્ય કહીએ છીએ. કે પ્રયોગ કરતા સ્વતંત્ર હોય છે એની બાબતમાં ફેરફાર કરવા માટે. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યમાં ફેરફાર કરવાથી પરિસ્થિતિમાં પણ પરિવર્તન આવશે. હવે ફેરફાર કરીએ સ્વતંત્ર પરિવર્ત્યમાં એટલે આખા પ્રયોગની અંદર પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર થશે અને આ પરિવર્તન માટે જવાબદાર એવા સ્વતંત્ર પરિવર્ત્યની અસર એ પ્રયોગ ઉપર જોવા મળે છે અને એ આપણે ચકાસી શકીએ છીએ. હવે એ 2 રીતે ચકાસી શકાય છે. પહેલું છે સ્વતંત્ર પરિવર્ત્યને હાજર કે ગેરહાજર રાખીને. આ સ્વતંત્ર પરિવર્ત્ય છે એને હાજર અથવા તો ગેરહાજર રાખીને તપાસી શકાય. બીજું છે સ્વતંત્ર પરિવર્ત્યની માત્રાની પ્રમાણમાં ફેરફાર કરીને. માત્રા આપવાની છે પ્રયોગમાં, આપણે એમાં ફેરફાર કરીને કરી શકીએ છીએ. હવે એનું અહીંયા એક ઉદાહરણ છે કે આલ્કોહોલની પ્રયોગની સ્મૃતિ પર, આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર ચકાસવાનો પ્રયોગ છે. તો હવે એવા સમયે એ પ્રયોગમાં આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. કેવું? આલ્કોહોલ છે સ્વતંત્ર પરિવર્ત્ય છે, કારણ કે આપણે આલ્કોહોલની અસર તપાસવાની છે અને 2 રીતે તપાસી શકાય. તો કઈ રીતે? તો પ્રયોગપાત્રને આલ્કોહોલ આપીને અને બીજું પ્રયોગપાત્રને આલ્કોહોલ આપ્યા વગર. એટલે પહેલી વાર પ્રયોગપાત્રને આલ્કોહોલ આપીએ એટલે સ્વતંત્ર પરિસ્થિતિ અને આલ્કોહોલ આપ્યા વગર એટલે નિયંત્રિત પરિસ્થિતિ. હવે આલ્કોહોલના પ્રમાણમાં ફેરફાર કરીને, જ્યારે આપણે આલ્કોહોલ આપીએ છીએ ત્યારે એના પ્રમાણમાં ફેરફાર કરીએ છીએ. એક જૂથને 50 ml આપીએ, બીજાને 100 ml આપીએ અને ત્રીજાને 150 ml આપીએ. તો આલ્કોહોલ આપી અને એ જૂથની સ્મૃતિની સરખામણી કરી શકાય છે. તો આ સ્વતંત્ર પરિવર્ત્ય છે અને એ સ્વતંત્ર પરિવર્ત્યની માત્રામાં ફેરફાર થાય છે. તો આ રીતે ફેરફાર કરવાથી થતા પરિવર્તનને આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી છે આધારિત પરિવર્ત્ય. તો આધારિત પરિવર્ત્યમાં પ્રયોગપાત્ર પ્રયોગ દરમિયાન સ્વતંત્ર રીતે સીધી અસર જેના ઉપર પડે છે અને તેને આપણે ચકાસવાની છે તે આધારિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. હવે પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેની ઉપર પડે છે
તેને આધારિત પરિવર્ત્ય કહે છે. તો આધારિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્યની જેમ જ આધારિત હોવાથી તેને આધારિત કે અવલંબિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. બીજો શબ્દ છે અવલંબિત. એ આધારિત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય પર આધારિત હોય છે. એટલે સ્વતંત્ર પરિવર્ત્યમાં જે ફેરફારો થાય છે એ બધા અસર કોને કરે છે? આધારિત પરિવર્તનને. એટલે આ આધારિત કે અવલંબિત પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે. આ પરિવર્તન પ્રયોગનું પરિણામ પણ કહેવામાં આવે છે. એ જે આવે છે એ સ્વતંત્ર પરિવર્ત્યમાં જે ફેરફારો થાય છે એ અસર આધારિત પરિવર્તનને કરે છે, માટે એને પ્રયોગનું પરિણામ પણ કહેવામાં આવે છે. હવે પ્રયોગ કરતા પ્રયોગ દરમિયાન ક્યારે પણ આધારિત પરિવર્ત્યમાં ફેરફાર કરી શકતો નથી. આ એનો નિયમ છે. દાખલા તરીકે ઉપરના ઉદાહરણની અંદર આલ્કોહોલની જે સ્મૃતિ છે, આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર જે થતી અસર છે એમાં સ્મૃતિ છે એ આધારિત પરિવર્ત્ય છે. એટલે સ્મૃતિને આપણે આધારિત પરિવર્ત્ય તરીકે ઓળખીએ છીએ, જ્યારે આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. એટલે બે પરિવર્ત્યો આપણે અહીંયા જોવા મળે છે કે આલ્કોહોલની પ્રયોગપાત્રની સ્મૃતિ પર થતી અસર, એમાં આલ્કોહોલ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે અને સ્મૃતિ છે એ આધારિત પરિવર્ત્ય છે. ત્યાર પછી છે નિયંત્રિત પરિવર્ત્ય કોને કહેવાય? પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર ચકાસવા માટે સ્વતંત્ર પરિવર્ત્ય સિવાય જે પરિવર્ત્યો આધારિત પરિવર્ત્યો પર જાણે કે અજાણે અસર કરી શકે તેવા હોય તે પરિવર્ત્યો પ્રયોગ દરમિયાન પ્રયોગકર્તાના નિયંત્રણમાં હોય છે. હવે પ્રયોગ જ્યારે થતો હોય ત્યારે સ્વતંત્ર પરિવર્તનની સીધી અસર ચકાસવાની હોય છે. તો એ દરમિયાન જે આધારિત પરિવર્ત્યો પણ જાણે કે અજાણે, સ્વતંત્ર પરિવર્ત્ય સિવાય આધારિત પરિવર્ત્ય પર જાણે કે અજાણે જે પરિવર્ત્યો અસર પહોંચાડી શકે છે તેને નિયંત્રિત પરિવર્ત્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે નિયંત્રિત પરિવર્ત્યોને પ્રયોગ દરમિયાન હંમેશા નિયંત્રણમાં રાખવાના હોય છે. જો એ પરિવર્ત્યો નિયંત્રણમાં ન હોય તો એ પ્રયોગની શુદ્ધતાને અસર કરી શકે છે. એટલે પ્રયોગની અસર ન થાય એ માટે એને નિયંત્રણમાં રાખવા પડે છે. અગાઉ આપણે જોયું છે એ પ્રમાણે પરિવર્ત્યમાં વિવિધ દ્રષ્ટિબિંદુથી અનેકવિધ પ્રકારો દર્શાવ્યા હોય છે. એટલે એનો અભ્યાસ જેમ જેમ ઉચ્ચ કક્ષાએ આપણે કરતા જઈશું તેમ તેમ અન્ય અભિગમથી એને વર્ગીકૃત કરી અને પરિવર્તનના પ્રકારો છે એનો પરિચય આપણે મેળવવાનો છે. હવે આ વસ્તુને ત્રણેય પરિવર્તન એક પ્રયોગનું ઉદાહરણ છે કે પ્રયોગ દ્વારા એને કઈ રીતે સમજાવી શકાય છે. તો અહીંયા પ્રયોગ અંગેની જે મૂળભૂત બાબત છે એ પ્રયોગના ઉદાહરણ દ્વારા અહીંયા સ્પષ્ટ કરી છે. ધારો કે આપણે થિયામિનની વ્યક્તિની બુદ્ધિ પર થતી અસર, આપણે થિયામિન છે આ એક દ્રવ્ય છે, એની વ્યક્તિની બુદ્ધિ પર શી અસર થાય છે એ તપાસવી હોય તો એના માટે પ્રયોગ કરવો છે. તો એ પ્રયોગ કરવા માટે દાખલા તરીકે એક બાળક છે, એ બાળકની બુદ્ધિ શક્તિ પર થિયામિનની અસર થાય છે કે નહીં તે તપાસવું છે. હવે બુદ્ધિ ઉપર થિયામિનની અસર થાય છે કે નહીં એ આપણે તપાસવું છે. તો આ પ્રયોગ દરમિયાન થિયામિન એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. થિયામિન શું છે? એ સ્વતંત્ર પરિવર્ત્ય તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જ્યારે બાળકની જે બુદ્ધિ છે શું છે? આધારિત પરિવર્ત્ય. એટલે સ્વતંત્ર પરિવર્ત્ય નો આધાર બુદ્ધિ શક્તિ ઉપર એટલે આધારિત પરિવર્ત્ય પર થશે, એની અસર આધારિત પરિવર્ત્યને થશે. આથી થિયામિન સિવાય જે પરિવર્ત્યો છે એ બુદ્ધિ શક્તિ પર અસર કરી શકે એવા છે એ તમામ પરિવર્તનોનું સંપૂર્ણપણે નિયંત્રણ કરવાનું છે. એટલે એ બધા જ પરિવર્તનોનું નિયંત્રણ કરવું અનિવાર્ય બની જાય છે. એટલે હવે બાળકને થિયામિન આપ્યા પહેલા અને થિયામિન આપ્યા પછી બુદ્ધિનું માપન કરવામાં આવે છે. હવે આપ્યા પહેલા બુદ્ધિનું માપન થઈ જાય એના પછી બાળકના લગભગ 6 માસ માટે સતત થિયામિન આપવામાં આવે છે. હવે બાળક થિયામિન એવી દ્રવ્ય છે કે એકવાર આપવામાં આવે તો એનાથી બુદ્ધિ ક્ષમતાની ખબર પડે નહીં. એટલે સતત 6 મહિના કે વર્ષ સુધી આપવામાં આવે તો જ આપણને ખ્યાલ આવે કે બાળકની બુદ્ધિ ક્ષમતામાં ફેરફાર થયો છે કે નહીં. તો એ પછી બાળકની બુદ્ધિ શક્તિનું માપન કરવામાં આવે છે અને બાળકની જે બુદ્ધિ છે એ બુદ્ધિ
બાળકની જે બુદ્ધિ છે એ બુદ્ધિમાં ફેરફાર થયો છે એવું આપણે માનીએ છીએ. તો બીજો પ્રશ્ન એ છે કે બાળકની જે બુદ્ધિમાં ફેરફાર થયો છે એ ઉંમરના લીધે થયો છે કે થિયામીનની અસરથી થયો છે એ આપણે નક્કી કરી શકતા નથી. કારણ કે બુદ્ધિ શક્તિ વધે એટલે 6 મહિનાની ઉંમર થાય એટલે ઓટોમેટિકલી બુદ્ધિમાં ફેરફાર થાય છે. તો હવે એ વસ્તુને તપાસવી છે. તો ઉપરના પ્રયોગની અંદર આ મર્યાદા આપણે દૂર કરવી છે. તો એ માટે પ્રયોગના 2 જૂથ નક્કી કરવામાં આવે છે, જેમાં બંને જૂથના આંતરવિધેયગત પરિવર્ત્યો. હવે આ અગત્યની બાબત છે કે જે 2 જૂથ આપણે લીધા છે એ બંનેમાં આંતરવિધેયગત પરિવર્ત્યો જેવી કે ઉંમર, જાતિ, શિક્ષણ, લાયકાત, સામાજિક આર્થિક સ્તરની દ્રષ્ટિ આ બંને જૂથની અંદર સમાન હશે. શું શું સમાન હશે? ઉંમર, જાતિ, શિક્ષણ, લાયકાત, સામાજિક આર્થિક સ્તર અને કદાચ એ સિવાયના બીજા મુદ્દાઓ પણ હોઈ શકે. તો એ બધા કેવા હશે? એક સમાન હશે. અને એમાં 2 જૂથ પાડવામાં આવશે. એક જૂથને આપણે નિયંત્રિત જૂથ કહીશું અને જે બીજું જૂથ છે એને આપણે પ્રાયોગિક જૂથ તરીકે ઓળખીએ છીએ. હવે જે નિયંત્રિત જૂથ છે એને આપણે થિયામીન આપતા નથી, એટલે આપ્યા વગર બુદ્ધિશક્તિનું માપન આપણે કરવાનું છે. અને બીજું જે પ્રાયોગિક જૂથ છે એને આપણે સતત નક્કી કરેલા સમયગાળા માટે થિયામીન આપ્યા પછી થિયામીનની બુદ્ધિ ઉપર અસર થાય છે કે નહીં એનું માપન કરવામાં આવે છે. ત્યાર પછી બંને જૂથની જે બુદ્ધિની તુલના છે એ કરવામાં આવે છે. જો પ્રાયોગિક જૂથનો બુદ્ધિઆંક નિયંત્રિત જૂથ કરતાં વધુ આવે, જો પ્રાયોગિક જૂથનો બુદ્ધિઆંક નિયંત્રિત જૂથ કરતાં વધુ આવે તો સ્પષ્ટપણે એવું માની શકાય કે થિયામીનની બુદ્ધિશક્તિ પર અસર થાય છે એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ. કારણ કે નિયંત્રિત જૂથ અને પ્રાયોગિક જૂથના બાળકોનો બીજી બધા જ નિયંત્રિત પરિવર્ત્યો એક સરખા હતા, કે બધાનું નિયંત્રણ કરવામાં આવ્યું હતું. એના આધારે આપણે એવું કહી શકીએ કે પ્રાયોગિક જૂથમાં બુદ્ધિશક્તિમાં જે ફેરફાર થયો છે એ થિયામીનની વ્યક્તિની બુદ્ધિશક્તિ પર અસર થાય છે એવું આપણે પ્રયોગ દ્વારા જાણી શક્યા છીએ. તો આ છે ત્રણેય પરિવર્ત્યોની બુદ્ધિશક્તિ પર થતો અસર, પ્રાયોગિક પરિવર્તનનો અસર. બીજું છે હવે પ્રયોગના લાભ અને મર્યાદાઓ. પ્રયોગના લાભ શું અને મર્યાદાઓ શું? તો કહે છે પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે કે જે નિયંત્રણ શક્ય હોવાથી પ્રયોગનો આશય સિદ્ધ થાય છે. હવે આના પર નિયંત્રણ કરી શકીએ છીએ એટલે પ્રયોગનો આશય અહીંયા સિદ્ધ થાય છે અને સ્વતંત્ર પરિવર્તે શુદ્ધ અસરથી ચકાસી શકાય છે. એટલે સ્વતંત્ર પરિવર્તનની જે અસર આપણે ચકાસવાની હોય છે એ આપણે શુદ્ધ રીતે ચકાસી શકીએ છીએ. બીજું છે કે પ્રયોગમાં પુનરાવર્તન શક્ય હોવાથી પરિણામોની વિશ્વસનીયતા સ્થાપી શકાય છે. કે હવે પુનરાવર્તન શક્ય હોય છે એટલે માની લો કે આ પ્રયોગની અંદર આપણને કોઈ ભૂલ લાગે છે તો આપણે પુનરાવર્તન એટલે બીજો પ્રયોગ આપણે કરી અને એ ભૂલને નિવારી શકીએ છીએ. બીજું છે પ્રયોગની અંદર પુનરાવર્તન કરી ઝીણવટભર્યા અભ્યાસો પણ કરી શકાય છે. એટલે આ એના લાભ છે. ત્યાર પછી છે પ્રયોગ કરતા પોતાની ઈચ્છા પ્રમાણે પ્રયોગમાં પરિવર્તન એટલે હસ્તપ્રયોજન કરી શકે છે. હવે પ્રયોગકર્તાને જ્યાં જ્યાં ફેરફાર કરવાની જરૂર લાગે છે ત્યાં ત્યાં પરિવર્તન કરી શકે છે. બીજું છે પ્રયોગના પરિણામોની ચોક્કસ અને સંખ્યાત્મક સ્વરૂપે પ્રાપ્ત થતું તેનું વિશ્લેષણ અને અર્થઘટન સરળ બને છે. હવે પ્રયોગની અંદર જે પરિણામ છે એ ચોક્કસ સંખ્યાત્મક સ્વરૂપે હોવાથી તેનું વિશ્લેષણ પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ. ત્યાર પછી છે પ્રયોગમાં હેતુની જાણ પ્રયોગપાત્રને જો થઈ જાય છે. હવે આ એની મર્યાદા છે કે પ્રયોગની અંદર પ્રયોગના હેતુની જાણ પ્રયોગપાત્રને જો થઈ જાય તો તેના કાર્યમાં કૃત્રિમતા આવે છે. અહીંયા શું કહે છે કે પ્રયોગપાત્રને જો એવી ખબર પડી જાય કે મારા પર પ્રયોગ થઈ રહ્યો છે અને આ વસ્તુને તપાસવામાં આવી રહી છે તો એને ખબર પડે તો કાર્યની અંદર શું આવે છે? કૃત્રિમતા. તો એ પ્રયોગ એ પરિણામ છે એ વિશ્વસનીય રહેશે નહીં.
ત્યાર પછી છે કે પ્રયોગની અંદર જીવંત પ્રાણી કે માનવી ઉપર પ્રયોગો કરવાના હોવાથી એનો સહકાર મળવો જરૂરી છે. જો સહકાર ન મળે તો પ્રયોગ કરવો થોડો અશક્ય બની જાય છે. બીજું છે વ્યવસ્થિત પ્રયોગ માટે આ અનિવાર્ય બને છે. વ્યવસ્થિત પ્રયોગ કરવો હોય તો એના માટે આ જરૂરી છે. ત્રીજી મર્યાદા એ છે કે પ્રયોગ કરવામાં ક્યારેય પ્રયોગકર્તા માટે નૈતિક, કાનૂની અને સામાજિક બંધન કરતા જોવા મળે છે. એટલે ક્યારેક એવું બને કે પ્રયોગકર્તા માટે નૈતિકતા આવી જાય છે, કાનૂની ફરજો આવી જતી હોય છે અને સામાજિક બાબતો પણ બંધન કરતા બનતી હોય છે. તો એવા સમયે પ્રયોગ અહીંયા શક્ય બનતો નથી, અથવા જેવી રીતે પ્રયોગને કરવો છે એ રીતે પ્રયોગપાત્ર કરી શકતો નથી. તો આ છે પ્રયોગ ની અંદર પરિવર્ત્યોની અસર. અને ત્યાર પછીનો મુદ્દો છે પ્રશ્નાવલી પદ્ધતિ. હવે પ્રશ્નાવલી પદ્ધતિમાં એ કોઈ પણ સંશોધન માટે કે માહિતી માટે એકત્રિત કરવાનું સૌથી સરળ, સસ્તું અને ઘણા સંશોધકોને પ્રિય એવું આ સાધન છે. કે આ એવું સાધન છે પ્રશ્નાવલી કે જેમાં માહિતી એકત્રિત કરવા માટે સૌથી સરળ, સસ્તું અને વિશ્વસનીય કહી શકીએ એવું આ સાધન છે. હવે ચોક્કસ માહિતી એકત્રિત કરવી હોય તો એના હેતુથી જે સમસ્યાના હેતુ સંદર્ભમાં તૈયાર કરવામાં આવે છે એ આવેલા હેતુને યાદીની હારમાળા બનાવવામાં આવે છે. સૌથી પહેલા જે હેતુની માહિતી આપણે જોઈએ છે એ હેતુની માહિતી માટે માહિતી એકત્રિત કરવા માટે એ સમસ્યા, હેતુ, એ સંદર્ભમાં આખી યાદી તૈયાર કરવામાં આવે. તે આપણે પ્રશ્નાવલી પદ્ધતિ તૈયાર કરવી પડે કે શું શું જોઈએ છે, આપણે કઈ કઈ માહિતી જોઈએ છે, જેમાં ઉત્તરદાતાને દરેક પ્રશ્ન વાંચી, સમજી, વિચારીને ઉત્તર આપવાનો હોય છે. હવે આની અંદર ઉત્તરદાતા જ્યારે પ્રશ્નનો જવાબ આપે છે ત્યારે એ વાંચે છે, સમજે છે અને પછી વિચારીને જવાબ આપે છે. એટલે એને સમજાય એ પ્રકારના પ્રશ્નો એમાં મૂકવા પડે છે. બીજું છે એની વ્યાખ્યા આપી છે અહીંયા કે પ્રશ્નાવલી પદ્ધતિ એ શું છે. તો નિશ્ચિત સમય માટે પ્રશ્નાવલીમાં નિશ્ચિત સમય માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલા પ્રશ્નોનો સમૂહ. સરસ વ્યાખ્યા છે કે પ્રશ્નાવલી છે શું, તો પહેલું નિશ્ચિત સમય માટે, કે એનો સમય કેવો છે, નિશ્ચિત, ચોક્કસ સમય માટે એ માહિતી એકત્રિત કરવાની હોય છે અને એ હેતુથી તૈયાર કરવામાં આવેલો પ્રશ્નોનો સમૂહ. કે જ્યારે ટૂંકા સમયગાળાની અંદર વધારે માહિતી એકત્રિત કરવાની હોય ત્યારે પ્રશ્નાવલી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પ્રશ્નાવલીનો એવો સમૂહ છે કે જેમાં સંશોધનક્ષમ વિષય અંગેના જે સરળ પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તરદાતા સ્વયં આપે છે. એટલે જે સંશોધન માટે જે વિષય પસંદ કરવામાં આવે છે એ પ્રશ્નોના ઉત્તર જે ઉત્તરદાતા હોય છે એ પોતે સ્વયં આપતો હોય છે, જાતે આપવાના હોય છે. એટલે પ્રશ્નાવલી સંશોધક ઉત્તરદાતા પાસે રૂબરૂ જઈને ભરાવી શકાય. એક એના વિકલ્પો છે કે કઈ કઈ રીતે પ્રશ્નાવલી આપી શકાય છે. તો પહેલું છે કે ઉત્તરદાતા પાસે આપણે રૂબરૂ જવું પડે અને સંશોધક કરતા ઉત્તરદાતા પાસે રૂબરૂ જઈ અને પ્રશ્નાવલી ભરાવી શકે છે. બીજું છે કે એમાં ઉત્તરદાતા જાતે જ પોતાની જાણ કે મંતવ્ય પ્રમાણે ઉત્તર આપતો હોય છે. એટલે ઉત્તરદાતા પાસે જઈ અને આપણે પ્રશ્નાવલી ભરાવી શકીએ છીએ. હવે બીજું છે કે એમાં જો સંશોધક નિરીક્ષક પાસે સમયનો અભાવ હોય તો એ પ્રશ્નાવલી ટપાલ દ્વારા આપણે મોકલી શકીએ છીએ અને ભરાવી શકીએ છીએ. આ બીજી રીત છે કે માની લો કે સંશોધન કરતા પાસે પૂરો સમય નથી, તો એવા સમયે એ ટપાલ દ્વારા એ પ્રશ્નાવલીને વ્યક્તિને સરનામે મોકલે છે અને પેલો વ્યક્તિ એ પ્રશ્નાવલીને ભરી, ઉત્તરદાતા ભરી અને પાછી આપણને મોકલે છે. તો આ બે રીતે પ્રશ્નાવલીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. બીજું છે કે આ પ્રશ્નાવલી દ્વારા ઓછા સમયમાં ખૂબ જ મોટા સમૂહ પાસેથી આપણે માહિતી એકત્રિત કરી શકીએ છીએ. અહીંયા
ખૂબ જ ઓછો એટલે ઘણા ઓછા સમયની અંદર આપણે ઘણી બધી વ્યક્તિઓને પ્રશ્નાવલી આપી અને પ્રશ્નાવલી ભરાવી અને માહિતી એકત્રિત કરી શકીએ છીએ. અસંખ્ય માહિતી ભેગી થઈ શકે છે. એટલે પ્રશ્નાવલીના જે પ્રશ્નો છે એને સમસ્યાના સંદર્ભમાં અહીંયા આપણે મુદ્દા સ્પષ્ટ તેમજ ઉત્તરદાતાને દિશા ન સૂચવે એવા હોવા જોઈએ. એટલે કેવા હોવા જોઈએ પ્રશ્નો? તો એમાં સમસ્યાના સંદર્ભમાં મુદ્દાસર, સ્પષ્ટ, ઉત્તરદાતા જે દિશામાં આપણે જવાબ મેળવવાનો છે એ પ્રમાણે કામ કરી શકે એ પ્રકારના હોવા જોઈએ. એટલે પ્રશ્નાવલીમાં દરેક પ્રશ્નનો ક્રમ તાર્કિક હોવો જોઈએ એ ખૂબ જરૂરી છે. તો જે પ્રશ્ન જેના પછી આવવો જોઈએ એ પ્રમાણે આવવો જોઈએ. મતલબ કે દાખલા તરીકે આપણે ઉત્તરદાતાને જ્યારે પ્રશ્નાવલી મોકલીએ છીએ ત્યારે પહેલું એનું નામ અને સરનામું હોય અને પછી પ્રશ્નાવલીના પ્રશ્નો હોય, તો એ તાર્કિક રીતે યોગ્ય ક્રમ થયો. એ ક્રમને આપણે બદલી નાખીએ તો એ યોગ્ય કહેવાય નહીં. એટલે પ્રશ્નાવલીની અંદર તાર્કિક ક્રમ યોગ્ય હોવો જોઈએ. હવે પ્રશ્નાવલીના સંદર્ભમાં મુખ્યત્વે બે પ્રકાર છે. કેવા પ્રકારની પ્રશ્નાવલી હોઈ શકે છે? તો એક છે બંધ, એટલે બંધ સાંકેતિક કે સીમિત પ્રશ્નાવલી તરીકે એને ઓળખવામાં આવે છે. આ પ્રશ્નાવલીને બંધ, સીમિત કે સાંકેતિક પ્રશ્નાવલી કહે છે. જ્યારે બીજું છે મુક્ત, ખુલ્લા કે અભિપ્રાયલક્ષી વિસ્તૃત પ્રશ્નાવલી તરીકે એને ઓળખવામાં આવે છે. આવા એના બે પ્રકાર આપેલા છે. તો પ્રશ્નાવલી સરચિત કે અરચિત પણ હોઈ શકે છે. એટલે પ્રશ્નાવલી સરચિત, ગોઠવાયેલી, અને અરચિત કે કોઈ રચના કર્યા વગરની ડાયરેક્ટ પ્રશ્નાવલી લઈ શકીએ એ પ્રકારની પણ હોઈ શકે છે. એટલે પ્રશ્નાવલીના પ્રશ્નો વાસ્તવલક્ષી કે અભિપ્રાયલક્ષી પણ હોઈ શકે. એટલે પ્રશ્નાવલી વાસ્તવિક અને અભિપ્રાયવાળા પણ જવાબો પ્રશ્નો હોઈ શકે છે. હવે એના લાભ અને મર્યાદાઓ આપણે જોવા છે. પ્રશ્નાવલી એક સાથે મોટા સમૂહને આપી શકાય છે. હવે આ એનો એક મોટો લાભ છે કે જ્યારે આપણે જરૂર હોય મોટો જવાબ મેળવવાની ત્યારે આપણે પ્રશ્નાવલીનો એક સાથે મોટા સમૂહને આપી શકીએ છીએ. બીજું છે પ્રશ્નાવલી ઝડપી, પૂર્વગ્રહ રહિત અને વસ્તુલક્ષી માપન પદ્ધતિ છે. એમાં પૂર્વગ્રહ અને વસ્તુલક્ષિતા બંને માપન આપણે કરી શકીએ છીએ. એટલે માપન રહિત પદ્ધતિ એને તરીકે ઓળખવામાં આવી છે. ત્યાર પછી બીજો વસ્તુ એ છે કે પ્રશ્નાવલી સંચાલન માહિતીના એકત્રીકરણ અને વિશ્લેષણની દ્રષ્ટિએ અન્ય પદ્ધતિઓ કરતાં સરળ છે. એનું એકત્રીકરણ, એને એકઠું કરવાનું અને એનું વિશ્લેષણ કરવાની આ પદ્ધતિ સરળ છે. એટલે સરળ પદ્ધતિ તરીકે એને ઓળખવામાં આવી છે. ત્યાર પછી છે પ્રશ્નાવલીમાં મોટે ભાગે પ્રશ્નોના સંદર્ભમાં જ માહિતી પ્રાપ્ત થતી હોવાથી બિનજરૂરી માહિતી પ્રાપ્ત થતી રોકી શકાય છે. આપણે પ્રશ્નો જેટલા મોકલ્યા છે પ્રશ્નાવલીની અંદર એ જ પ્રશ્નોના માહિતી એ વ્યક્તિ આપણને ભરીને મોકલે છે. એટલે વધારાની કોઈ પણ માહિતી આપણને અહીંયા જરૂર ન હોય એવી માહિતી આવતી નથી. એટલે બિનજરૂરી માહિતી રોકી શકાય છે. હવે એની મર્યાદાઓ છે. તો પહેલી મર્યાદા એ છે કે પ્રશ્નાવલી સંશોધનમાં ઘણીવાર પ્રતિનિધિરૂપ નિર્દેશ પસંદ કરવામાં મુશ્કેલી પડે છે. પ્રશ્નાવલીમાં સંશોધકને ઘણીવાર પ્રતિનિધિરૂપ જે નિર્દેશ પસંદ કરવાનો હોય છે એમાં મુશ્કેલી આવતી હોય છે કે કોને કોને મોકલવી છે એમાં મુશ્કેલી આવે છે. બીજું છે દરેક મોકલેલી પ્રશ્નાવલી ભરાઈને પરત આવતી નથી. કે જ્યારે તમે પ્રશ્નાવલી મોકલો છો તો હવે 10 જણને જવાબની જરૂર છે તો એના કરતાં વધારે પ્રશ્નાવલી મોકલવી. અને પહેલો પ્રશ્ન તો એ છે કે કોને કોને મોકલવી. તો મોકલ્યા પછી ભરાઈને કેટલી પ્રશ્નાવલી પાછી આવશે એનો કોઈ જવાબ હોતો નથી. એટલે પરત આવે એવું પણ બની શકે કે જે ભરાઈને પરત આવે છે તે પણ અધૂરી હોવાની સંભાવના હોય છે, કે અધૂરી હોય અથવા અસ્પષ્ટ હોય. અને બીજું કે એ પ્રશ્નાવલી જે તે વ્યક્તિને મોકલવામાં આવી છે એણે જ ભરી છે એવું આપણે સાબિત કરી શકતા નથી. ત્યાર પછી છે પ્રશ્નાવલીની મોટી મર્યાદાઓ એ છે કે એમાં સાંકેતિક કે બંધ પ્રશ્નો હોવાથી પ્રાપ્ત થતી માહિતીમાં વિવિધતા, સર્જનાત્મકતા કે વ્યક્તિગતાનો અભાવ જોવા મળે છે. એટલે એમાં સાંકેતિક કે બંધ પ્રશ્નો હોય છે. એટલે એમાં માહિતી છે
એ વિવિધતા સર્જનાત્મકતા આપણને અહીંયા જોવા મળતી નથી. એમાં જે પ્રશ્ન જેટલો પૂછાયો છે એટલી જ માહિતી હોય છે, એટલે આ એની મર્યાદા છે. બીજું છે પ્રશ્નાવલીનો ઉત્તર અહીંયા લખવા માટે ફક્ત શિક્ષિત અને ચોક્કસ ભાષાના જાણકાર લોકો હોય એમનો જ આપણે નિદર્શ તરીકે પસંદગી કરી શકીએ છીએ, કે જે લોકો પ્રશ્નાવલીની ભાષાને જાણે છે અને બીજું કે ભણેલા છે એવી જ વ્યક્તિઓને આપણે પ્રશ્નાવલી મોકલી શકીએ છીએ. એ સિવાયની વ્યક્તિઓને પ્રશ્નાવલી આપણે મોકલી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રયોગ અને પ્રશ્નાવલી પદ્ધતિ આ બે વિશે આપણે ચર્ચા કરી. હવે આવતી વખતે આપણે મુલાકાત પદ્ધતિ અને મનોવૈજ્ઞાનિક કસોટીઓ વિશે ચર્ચા કરવાના છીએ. તો નમસ્કાર.